નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 2 થી 3 દિવસથી ગુજરાતમાં છૂટો છવાયો હળવો ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે। ખાસ દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમજ છૂટા છવાયા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। જોઈએ આજે તેમજ આવતીકાલે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। હળવોથી ભારે વરસાદ પડી શકે। આગામી સમયમાં ગુજરાત ઉપર લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવી રહી છે। એ સિસ્ટમના કારણે પણ ગુજરાતની અંદર સારામાં સારા વરસાદનો રાઉન્ડ આવશે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। સૌથી પહેલાં આજે બપોર સુધીના સમયગાળાની વાત કરીએ તો આજે બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાન પોરબંદરના વિસ્તારો હોય, જૂનાગઢ હોય, વેરાવળ હોય, મહુવા, તળાજા, રાજુલા સાઈડના જે વિસ્તારો છે, રાજુલાથી મહુવા, તળાજા સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે। જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો વેરાવળ, કોડીનાર, રાજુલા, મહુવા, ધારી, સાવરકુંડલા આ બધા વિસ્તારો, પાલીતાણા, જેસર બગદાણા તેમજ સૌથી વધારે તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં રહેશે। વડોદરાથી દહેજ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા સાઈડના વિસ્તારો તેમજ સુરત, નવસારી, તાપી, નવાપુર આજુબાજુના જે વિસ્તારો છે, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સતાણા આ બધા વિસ્તારો, દમણ, દાદરા, નગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। આગામી સમયમાં સાંજના 4 વાગ્યા સુધીનો જે સમયગાળો છે તે દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં તીવ્રતા વધારે જોવા મળશે। જેમાં પોરબંદરથી જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, રાજુલા, તળાજા, ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં મહેસાણા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ, ડુંગરપુર, બાંસવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ આ બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી લઈ દહેજ, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર, વડોદરા, સુરત તેમજ વાપી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ સારા એવા વરસાદની સંભાવના આજે રહેલી છે। તો આ રીતે વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવતા બંગાળની ખાડીવાળી સિસ્ટમ હજુ ગુજરાતની નજીક આવવાની શક્યતાઓ છે। તો આ રીતે સિસ્ટમ સક્રિય રહેશે। આવતીકાલે મંગળવારે 12 વાગ્યાના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારોમાં વરસાદ રહેશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદ જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં છૂટો છવાયો હળવો ભારે મધ્યમ વરસાદ રહેશે। સૌથી વધારે તીવ્રતા દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે। 22 તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા વધી જશે। દાહોદ હોય, ગોધરા હોય, લુણાવાડા હોય, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર તેમજ ભરૂચ, દહેજ, સુરત, તાપી, ડેડિયાપાડા, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી આ જે બધા વિસ્તારો છે જેમાં તીવ્રતા સૌથી વધારે આપણને જોવા મળશે। જેમાં વલસાડ હોય, ખેરગામ હોય, ચીખલી હોય, ડાંગ હોય, સુબીર હોય, સાપુતારા હોય, નવસારી હોય, વાલોડ, ઉમરગામ આ બધા વિસ્તારો છે તેમાં અને રાજુલાથી મહુવા, તળાજા, પાલીતાણાનો જે એરિયા છે જેમાં તીવ્રતા વધારે રહેશે। 23 તારીખની વાત કરીએ, 23 તારીખે પણ વરસાદી માહોલ યથાવત રહેશે। 25 તારીખ અને શનિવાર મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ જે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે, આ સિસ્ટમો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોને ધમરોળશે। તેની વાત કરીએ તો અમદાવાદ સાઈડના વિસ્તારો હોય, ગોધરા હોય, વડોદરા હોય, દાહોદ હોય, બાંસવાડા, ડુંગરપુર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર આપણને જોવા મળશે। 25 તારીખ અને 26 તારીખ આ 2 દિવસ ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। 27 તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાટડી,
કડી, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાધનપુર, આડેસર, રાપર, ભચાઉ આ બધા કચ્છના વિસ્તારો છે, ગાંધીધામ સહિતના વિસ્તારો, તેમજ થરાદ જોઈએ, ધાનેરા જોઈએ, આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. પાલનપુર હોય, ડુંગરપુર હોય, ઋષભદેવ હોય, અમદાવાદ, ગાંધીનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી, બોટાદ, અમદાવાદ, વડોદરા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌથી વધારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા રહેશે. તો આ રીતે સિસ્ટમ આપણને 30 તારીખ સુધીનો અપડેટ આપી રહી છે. જોઈએ હવે આપણે આગામી સમયમાં જીએફએસ મોડલ શું બતાવી રહ્યું છે. તો જીએફએસ મોડલની વાત કરીએ તો આગામી 2 દિવસમાં વરસાદની તીવ્રતા વધતી જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત માટે 22 તારીખ અને 23 તારીખે સૌથી વધારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે, જેમાં વેરાવળ હોય, જૂનાગઢ હોય, મહુવા, રાજુલા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા મધ્ય ગુજરાતના વિસ્તારો હોય. તેમજ 24 તારીખની વાત કરીએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતથી મોરબી, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, પાટડી, કડી, મહેસાણા, મોડાસા, બાયડ, ગાંધીનગર, અમદાવાદ, નડિયાદ, ડાકોર, ગોધરા, દાહોદ, ઈડર, પાટણ, રાધનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વડોદરાથી લઈ વડોદરા, છોટાઉદેપુર તેમજ દાહોદ, ગોધરા, વડોદરા આ બધા જે વિસ્તારો છે, ભરૂચ, ડેડિયાપાડા, સુરત, તાપી, વલસાડ, દહેજ, નવસારી, ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા, વાની એટલે કે સમગ્ર ગુજરાતમાં શુક્રવારથી વરસાદી માહોલમાં તીવ્રતામાં વધારો થશે. તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદી માહોલ. હવે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે. આજની પવનની ઝડપ આપણે જોઈએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં 47થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાક. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકા આજુબાજુ 50, પોરબંદર 50, જૂનાગઢ 51, રાજકોટ આજુબાજુ 40 આજુબાજુની પવનની ઝડપ રહેશે. ભાવનગર આજુબાજુ 35થી 40, દક્ષિણ ગુજરાતમાં 45થી 47 સુધીની. આવતીકાલે 21 તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ યથાવત રહેશે. 22 અને 23 તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે. 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકના ઝોટાના પવનો જોવા મળશે. ફરી વખત 27, 28 તારીખમાં પવનની ઝડપ વધારે જોવા મળશે. ત્યાર પછી પવનની ઝડપમાં થશે ઘટાડો. તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે પવનની ઝડપ. હવે આપણે જોઈએ ગઈકાલે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો. તો વલસાડના પારડીની અંદર 3.15 ઇંચ વરસાદ નોંધાયો. નવસારીના જલાલપોરમાં 1.5 ઇંચ જેવો, નવસારીના નવસારી સિટીમાં 1.5, વલસાડના કપરાડાની અંદર 1.5 ઇંચ, જ્યારે ચીખલીમાં 1.38, સુરત સિટીમાં 1.34, વલસાડ નાના પોંધા 1.22, વડોદરા સિનોર 1.14 ઇંચ, જ્યારે સુરતના પલસાણા, અંબિકા, ખેરગામ 1 ઇંચ જેવો વરસાદ નોંધાયો. ત્યાર પછી જોઈએ આપણે તો 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા 17 તાલુકાઓ છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ટોટલ ગઈકાલે 82 જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક એવા પણ વિસ્તારો છે ગ્રામ્ય પંથક કે જેની અંદર વરસાદ 0.5 ઇંચથી 1 ઇંચ નોંધાયો હોય, પણ તેની જે ગણના છે તે ન કરવામાં આવી હોય કારણ કે ત્યાં કોઈ વેધર સ્ટેશન અવેલેબલ ના હોય. એવા ગ્રામ્ય પંથકોમાં છૂટો છવાયો ઘણો બધો વરસાદ ગઈકાલે નોંધાઈ ચૂક્યો છે. તો આ રીતે વરસાદની સંભાવના યથાવત. હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે. તો 3 જિલ્લાઓ જે રેડમાં મૂકવામાં આવેલા છે, સુરત, વલસાડ અને નવસારી. ઓરેન્જની વાત કરવામાં આવે તો ટોટલ 8 જિલ્લાઓ છે તે ઓરેન્જમાં મૂકવામાં આવેલા છે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ 4 સૌરાષ્ટ્રના જિલ્લાઓ, જ્યારે ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ 4 જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના. ટોટલ 8 અને બાકી સમગ્ર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. તો આ રીતે સમગ્ર ગુજરાતમાં આજ માટે એલર્ટ આપવામાં આવેલું છે. નાવકાસ્ટ દ્વારા હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ સુધીની કેટેગરીમાં ગુજરાતને મૂકી દેવામાં આવેલું છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન